જય માતાજી, જય રામ આપે. તો આજના મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બનાવી અમારા આયુષ તો હાટી ખ્યાલી બનાવી જોવા તો દે નિહાણા જોઈએ મને કે નવી ખ્યાલી બનાવી દે ચા બનાવી તો ખાય એમ તો નીકળ્યું મરચું છે બહુ મરચા ખાય તો ખ્યાલી બનાવી આયુષ નિશાળે જાય ને એટલે ખ્યાલી બનાવી મસ્તી નિહાલ છે ને બાળગીત ગાય ને બેટા બાળગીત હું પછી તને શક્કરપારા બનાવી દઉં ડાઈ છે એમ તો જેમ કહીએ ને એમ કરે કા બાળગીત ગાય નિશાળે જાય કે નહીં એટલે એને બહુ આવડે કા બેટા હાલો તમને બતાવી બાળગીત કેવી રીતે ગાઈએ મોરસમાં લઈ લીધી શક્કરપારા બનાવે તો મોરસનું પાણી પહેલાં કરું આપીશ મોરસ વગાડીને તો અંદર લોટ સારી છે એટલે મેંદર લોટ સળાઈ ગયો અને હવે આપણે ઘઉંનો લોટ સાળવાનો છે બે મિક્સિંગ કરીને શક્કરપારા બહુ મસ્તી મોઢું તો આવતું નથી મોરસનું પાણી પીર્યું ને પાણી દેવાનું રાખું આ એમાં એ ભૂલે જાકો તો આવે હવે જાકો નથી જાકો છે ને દુકાનનો ભાગ ઓછો માંગે શક્કરપારા બનાવી દઈએ ને નકર કે પૈસા આપો ભાગ લેવા જાવ લોટ બાંધી દે મને શક્કરપારા આવડે જલ્દી બને રાખો પડ દેવાનું ચાલ શક્કરપારા બનાવી શક્કરપારા કેટલા બનાવવાના અને તળવાના કરી અને હલો આપણે તેલ લીલી ને મેકી દઈએ એમ કરવા શક્કરપારા ધ્યાન રાખવી પડે ને સોટ આવે ફૂલ છે કે નહીં હાલ શક્કરપારા બસ હવે આપણે સરસ મજાના શક્કરપારા તૈયાર થઈ જશે નેહલબેન ખાધા કરશે કા બેન નિશાળે આવે ને એટલે ભૂખ લાગે એટલે ખાવાનું શરૂ કરી દે આવો નાસ્તો બનાવી દઈએ ને તો બહારનો ભાગ ન ખાય નકર તો કંઈ પૈસા આપો ભાગ લેવો હા આવો કંઈક શક્કરપારા બનાવ્યા અમે તો હવે આપણે અહીંયા વિડીયોને પૂરો કરી દઈએ તો મેં પહેલી વાર વ્લોગ બનાવ્યો કેવો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી.